નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લોબોલો વોટર વર્ક્સના પ્રમુખ દિનેશ સિંહને એ ખબર નથી કે ગામમાં કોઈ પાણી છોડી દે છે, જ્યારે જવાબદારી એમને આપવામાં આવી છે. છતાં હિંમતનગરના કડોલી ગામમાં પીવાના પાણીની રેલમછેલ. કડોલીમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા રોડ પર પાણી ફરી વળ્યા. પાણીનો બગાડ થતા ગામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. હિંમતનગર તાલુકાના કડોલી ગામમાં પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ. લીકેજથી પીવાનું પાણી ખુલ્લા માર્ગો પર ફરી વળ્યું, જેના લીધે ગામમાં ગંદકીના ઉપદ્રવ જોવા મળી રહ્યા છે. કડોલી ગામે છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની લાઇન લીકેજ થતા ગામના રહીશો જણાવે છે કે 15 દિવસથી ગામમાં પાણી વેડફાઈ રહ્યું છે અને ગંદકી થાય છે. તો રહીશોની માંગ છે કે ગામના સરપંચ તથા વોટરવર્ક્સના પ્રમુખ દિનેશસિંહને જણાવવાનું કે આ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે. ત્યારે વોટરવર્ક્સના પ્રમુખ દિનેશસિંહ રાઠોડ સાથે વાત કરતા દિનેશસિંહે જણાવ્યું કે કોણ પાણી છોડી દે છે એનો ખ્યાલ નથી. ત્યારે વોટરવર્ક્સના પ્રમુખ હોવા છતાં એ ખ્યાલ નથી કે કોને છોડી દીધું. ત્યારે જણાવવાનું એ રહ્યું કે આનું સમાધાન ક્યારે આવશે અને રહીશોની માંગ ક્યારે પૂરી થશે. પાટાનું કોઈ પણ પ્રકારનું સોલ્યુશન આવ્યું નહીં. નવી લાઈન નાખી છે ત્યાંથી તોડી કાઢવામાં આવેલું છે અને કમિટીની પરમિશન લીધા વગર નવી લાઈન હતી તો પણ લાઈન ચાલુ કરી દેવામાં આવી છે અને કોઈ પરમિશન લીધા વગર સ્વિચ પાડીને મોટર ચાલુ કરવામાં આવી છે. અને મારા ઘેર આજે લગ્નનું પ્રસંગ છે, જમણવાર છે. ગામમાં પૂરેપૂરા ગામમાં પાણી વેરવિખેર થઈ ગયું છે, કાદવ થઈ ગયેલો છે. ટોટલી કોઈ પણ પ્રકારનું અમને એક અઠવાડિયાથી સોલ્યુશન આપવામાં આવેલું નહીં.